શાળા કેવી શોભી રહી છે આ બધાને મહેમાનોથી. હા, વસમી વિદાય પણ કહેવાય અને રૂડો અવસર પણ કહેવાય. કેમ ખબર? કેમ? આપણા આ બંને સાહેબો સ્વસ્થ શરીર સાથે આજે જુવાનોને શરમાવે એવો જુસ્સો રાખે છે. આ છે અમારા સદા બહાર શિક્ષકો. હા, એ તો છે. હા, અમારા આ બંને સાહેબો બંદૂક બિલ્ડી તરીકે ઓળખાય છે. હા હો, મને ખબર. પણ તને ખબર છે આ બંદૂક બિલ્ડીની જન્મ તારીખ પણ એક જ છે. કઈ? 25 મે 1967. શું વાત કરે છે? આ બંને સાહેબો ભાઈઓ જેવા અને પાછા સાચા મિત્રો. બંનેને એકબીજા વગર સહેજે ચાલે નહીં. હા હો, બધામાં સાથે ને સાથે જ. તને ખબર છે આ સાહેબો કેવા? કેવા? આ બંને સાહેબો દેખાય સ્ટીક પણ બનાવે એટલું સરસ કે આવડી જાય. મને ખબર, પણ તમે જાણો છો ભલે સ્ટ્રીક રહ્યા પણ છે તો વિદ્યાર્થી પ્રેમી. હંમેશા વિદ્યાર્થીઓને લાભ મળી રહે એવા સતત પ્રયત્ન કરે. ભાસ્કરભાઈ સાહેબ પર્યાવરણ બનાવે એટલું સરસ આજુબાજુના વાતાવરણમાંથી જ ઘણું બધું શીખવાડી દે. અમારા મગનભાઈ સાહેબ ગણિત એવું શીખવે કે એક વખત પડે અને પટ લઈને આવી જાય. ભાસ્કરભાઈ સાહેબ અમારી શાળાના આદર્શ. શાળામાં કોઈ પણ પ્રશ્ન બને ત્યારે આ સાહેબ જ સમાધાન કરાવે. તને ખબર, અમારા મગનભાઈ સાહેબ શાળાની ભૌતિક સુવિધા, શાળાના વિકાસમાં હર હંમેશા અગ્રેસર રહે છે. અમારી શાળાનો આ લીલોછમ બાગ જુઓ છો, એ બાગ અમારા આ સાહેબોનો પ્રતાપ છે. હા, આ બંને સાહેબોએ જાતે મહેનત કરી પરસેવો પાડી આ બાગને લીલોછમ કર્યો છે. તને ખબર છે બાળકો સૌથી વધુ ખુશ ક્યારે હોય? ક્યારે? શાળામાં પ્રવાસ ગોઠવવાનો હોય ત્યારે આ બંને સાહેબો એવું સરસ જોરદાર આયોજન કરે અને 4-5 દિવસનો આનંદમય પ્રવાસ કરાવે. અમને જલસા કરાવે, જલસા. હા હો, પ્રવાસમાં તો ખૂબ મજા આવે. સાહેબ, આપ અમને પ્રવાસના સમય ખૂબ જ યાદ આવશો. સાહેબ, અમને તમે ખૂબ યાદ આવશો. આ બાર જોઈશું ને તમે અમને યાદ આવશો. આપ અહીં આવતા રહેજો. સાહેબ, અમને યાદ કરજો. આપ અહીં આવતા રહેજો. અમને દુઃખ તો છે કે આપ વિદાય લો છો, પરંતુ ખુશી એ વાતની છે કે આપ નોકરી શાંતિપૂર્ણ સ્વસ્થ શરીરે પૂરી કરો છો. અરે, આ બાળકો નહીં પણ આ બગીચાનું એક પાન આજે રડી પડશે. આજે તો આ શાળાના શિક્ષકો બાળકોની આંખો ભીની છે. સાચે વિદાય વસમી હોય છે. હા, સાચે વિદાય કોઈ પણ હોય પણ તે હંમેશા વસમી હોય છે.